દુનિયાને પૂછો બગડેલા હાસમીન બેઠા જાય ક્યાં બિચારા। અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આ પુણ્ય પંડિતના પ્રાણ જશે ને। ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પટિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા મહારાજ। અરે ચિંતા છોડો પંડિતજી, અજમલનો સુભાર છે, આ પટિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે। થેન્ક યુ બાપુ, તૈયાર છે। થેન્ક યુ બાપુ। બાપુ સિંહાસન આપો। હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો હે લીલોડા નારિયેલ ઝીલે પ્રતાપ રાય, લીલોડા નારિયેલ ઝીલે રે। ભૂદેવ ઝીલાવે તેમ ઝીલો ને પ્રતાપ રાય, ભૂદેવ ઝીલાવે તેમ ઝીલો રે। હે પંડિત ઝીલાવે મજીલે પ્રતાપ રાય, પંડિત ઝીલાવે મજીલે રે। ગુરુદેવ ના માન તમે રાખાજો પ્રતાપ રાય, ગુરુદેવ ના માન તમે રાખાજો। પ્રધાન બાપુ બોલો। હાલો, મારું કામ પૂરું એટલે હું છૂટો। ઉભા રહ્યો તો બાપુ રજા લેતો। લેતા હાલો। હે બાપુ, પંડિતજી જવાની રજા માંગે છે। અરે પ્રધાનજી, હા બાપુ। પંડિતને કહો લગ્નની સર્વે વિધિ કરતા જાય। જેવી આપની આજ્ઞા। દાદા વિધિ ભાવે? કરતો જાઉં બેટા। હા તો ઠપકારો। અરે કેસર છાટીને લખજો કંકોતરે, એમાં લખજો કાંઈ પ્રતાપ કુળ એવા નામ, સદાને માટે તમે સુખી હો। હા હા મારે માંડવ સોના કેરા સ્તંભ, રૂપારે કેરી નિવાડીઓ, હીરે મંડપમાં કાંઈ પ્રતાપ ગુર રાય હોય, સદાને માટે તમે સુખી હો। એવા ગણપત ગુંધાળા ને રંગે રે રૂપાળા, 33 કરોડ દેવી સિમળીએ આવ્યા મારા ગણપત ગુંધાળા। શીખ દેવી હોય તો જો ને મારે ઘરે જવું છે, ઘરે ગોરાણી જુએ માટે બાબુલાલ રોઈને કાઢેરા। અરે પંડિતજી, જઈને કેજો તમારા મહારાજને કે આ પિંગલગઢના રાજા પટિયાના પુત્રની જાન બહુ મોંઘેલી હશે, માટે સોપ્ત સમયની તૈયારી કરે। ભલે બાપુ। સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ, પંડિતજી તો આવતા જ જણાય છે। એ હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને, આ પગમાં લાગે કાંટા કૂટી પોકરણ ગઢ આવે ને, આ પોકરણ ગઢ આવે નહીં, જો પોકરણ ગઢ આવે નહીં, હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે નહીં। અરે પ્રધાનજી, રાજની અંદર જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજની અંદર પરત ફર્યા છે। હા પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનો શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો? હા મહારાજ, તમારું હૈયું જેટલું ઉતાવળું છે ને મહારાજ, એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ।
કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારા હૃદય સાથે પથ્થર બાંધી ઇમારત જણાવી અને તમને કહી રહ્યો છું મહારાજ. ને હું જે કહેવા જઈ રહ્યો છું ને મહારાજ, એ તમારું હૃદય કઠણ કરીને સાંભળજો મહારાજ. કદાચ એ તમે સહન નહીં કરી શકો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા સગુણાનો વિશાળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે ને તેમના કુંવર પ્રતાપરાય સાથે મહારાજ. નહીં પંડિતજી, હા મહારાજ. મેં તમને કહ્યું હતું ને કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. હા મહારાજ, તમારી કહેલી વાત મને બરોબર યાદ હતી મહારાજ. કદાચ તમે મને એક ગોર દેવ તરીકે મોકલ્યો હશે મહારાજ, પણ નહીં મહારાજ, હું એક ગોર મટી એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનો વહિવાટ કરવા નીકળ્યો હોય મહારાજ, તો ખરાબ ઠેકાણે મારી દીકરીને હું કેમ વળાવી શકું મહારાજ? તમારા કહેવા મુજબ હું દેશ ફેરો પરદેશ ફેરો મહારાજ. જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર નહોતો મહારાજ. અને જ્યાં કોઈ સારો કુંવર હોય ને મહારાજ, તો આપણી પોકરણગઢ નગરીને શોભે એવું કોઈ રાજ ન હોય મહારાજ. તો હું કરું તો શું કરું મહારાજ? અંતે મેં પિંગલગઢ નગરી જોઈ, પઢિયાર રાજા તેમનું રાજ જોયું, એમના કુંવર પ્રતાપ જોઈ બેનીબા સગુણાનો વહિવાટ હું નક્કી કરીને આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે, લેખમાં કોઈ મેખ મારી શકતું નથી પંડિતજી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું ની કરતલ દુજો કોઈ. આદરા તારા હાથ વચ્ચે રહે મારો હરી કરે સો હોય જય હો પંડિતજી. મહારાજ, જય હો. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે કેસર છાટીને લખજો કંકોતરી, એમાં લખજો કાંઈ બેની સગુણા બનામ અખંડ સૌભાગ્યવતી. પહેલી પહેલી કંકોતરી મારે લખવી, લખવી લખવી કાંઈ ગરવા ગણેશ ગણપતિ વેલા વેલા આવજો. લગન માંડવડો રોય કોને રાત રઢિયાળી, બેની તારે માંડવડે કાંઈ પિતા યજમાલ હોય, બેનીનો માંડવ રૂડો શોભાંતો. લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી, એ બેની તારા માંડવડે બેનીનો માંડવડો રોપી દે દીધો, બેનલબાના માંડવે કઈ માતા મીનલબા હોય, સગુણાબાનો માંડવ રોપ્યો ને રાત રઢિયાળી. લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી,
અરે મહારાજ, પિંગલગઢના પટિયાર તેમના પુત્ર પ્રતાપની આવતી જાણ જણાય છે, તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો મહારાજ. અરે સતે લગ્નની તૈયારી કરો. ભલે સ્વામિનાથ. યવનની કોયલની તમારો સરવ છે સાથ. યવનની કોયલની તમારો સરવ છે સાથ. તમારો સરવ છે સાથ, તમારા બીને વાને નાદ. વનની કોયલડી તમારો સરવ છે સાથ. એ બોલ્યા બોલ્યા મધરા તું નામો. બોલ્યા બોલ્યા મધરા તું ના મોર. આ પપૈયા દીધા છે કઈ વરનાવા કામણા રે લોલ. બોલ્યા રે બોલ્યા એ બોલ્યા બોલ્યા નંદન વન નામો. તમે જાડરે જાનો જોડી આવ્યા, બેવાન મારે વટમાં ફરે. ये तो मैं मोटरे जानो लઈને આવ્યા, બેવાન મારી કટમાં ફરે. તને ખારા કુવાના વેવણ પાણી પાયા. ये તને ખારા કુવાના વેવણ પાણી પાયા. ये તારી મેલને મોટપની તારી માયા, વેવણ મારી વટમાં ફરે. કઈના મમ્મીને વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાણ વેવાણ આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને તમને? વેવાણ કાઈ તકલીફ પડી નથી વેવાણ. અને કદાચ અમને દેરાણી જેઠાણી તકલીફ પડી હોય તો તમારો શું ટાટિયો વાઢી લેવો. ઈ વાત સાચી વેવાણ. ઈ બધી વાત આપણે પછી કરશું વેવાણ. જોવે અત્યારે તમે તો હતા, પણ આ બેન બાકો ને વેવાણ અમારથી મોટા તમારા મોટા જેઠાણી. જેઠાણી. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને કઈ તકલીફ નથી પડી ધીરે ને હો વેવાણ? ધીરે ભાંગી પડતા નહીં બાપા. ધીરે ધીરે મિની બાગ આવી ગયો છે મારામાં ને એના મહિનામાં. તું તો હાંડળા જેવી ફરે છે. ભાઈને પોંખવાનો બાકી છે ભલે હજી. વેવાણ. આ એમ નિરાયતે પોંખી લ્યો. કેવો બેહી ગયો છે મજાનો જોઈ. મારો પથ્થુ પહેલી વાર જ આવ્યો. વેવાણ દીકરા તો પહેલી વાર જ પરણે ને એ તો વેવાણ. ભાગ્યું. તો ये सीता ने तोरणा राम रे पधार्या. ले ले पनोता पेला पर